Namaskar and welcome to the online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and myself, Dhruvika Kanabar, and I am going to present the lecture of Auditing and Corporate Governance. આ સબ્જેક્ટમાં આપણે ઓડિટિંગ વિશે તો ઘણું બધું ડિસ્કશન કર્યું એન્ડ આફ્ટર દેટ આપણે 4th યુનિટમાં કોર્પોરેટ ગવર્નન્સ વિશેનું ડિસ્કશન સ્ટાર્ટ કરેલું હતું, જેમાં મેં તમને 2 સેશન્સમાં કોર્પોરેટ ગવર્નન્સનો આખો કોન્સેપ્ટ અને ઓબ્જેક્ટિવ્સ ઓફ કોર્પોરેટ ગવર્નન્સના હેતુઓ આ પોઈન્ટ્સ વિશે જે છે એક્સપ્લેન કરેલું હતું. આઈ હોપ કે તમને હવે કોર્પોરેટ ગવર્નન્સ શું છે, શા માટે હોય છે, એ બધા જ કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થઈ ગયા હશે. હવે આપણે જે એકચ્યુઅલમાં નેક્સ્ટ ટોપિક ડિસ્કસ કરવાનો છે એઝ પર ધ સિલેબસ એ છે સંચાલક મંડળ બોર્ડ ઓફ ડિરેક્ટરનું સ્ટ્રક્ચર જે છે એ, અને કોર્પોરેટ ગવર્નન્સમાં કઈ રીતે કયા પિલર્સ 3 હોવા જોઈએ અને કોર્પોરેટ ગવર્નન્સમાં કઈ બાબતો સમાવિષ્ટ થતી હોય છે એ. બટ એ સમજવા માટે અને બાકી જે કંઈ કોર્પોરેટ ગવર્નન્સના ટોપિક્સ છે એ સમજવા માટે એક ટોપિક મારે ડિસ્કસ કરવો છે વિચ ઇઝ નોટ એકચ્યુઅલી ઇન્ક્લુડેડ ઇન યોર સિલેબસ. આ જે છે એ પોઈન્ટ એકચ્યુઅલમાં સિલેબસમાં ઇન્ક્લુડ નથી થતો, બટ જે કોઈ બાકીના તમારા ટોપિક્સ છે એમાં વારે વારે ડિરેક્ટર્સ, સંચાલક મંડળની ટીમ, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, સ્વતંત્ર ડિરેક્ટર્સ, આવી બધી ટર્મ્સ જે છે એ આવે છે ઇન ધ કોન્સેપ્ટ ઓફ કોર્પોરેટ ગવર્નન્સ. તો એ સમજવા માટે જે છે એ એક આપણે પહેલાં સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, BOD, બોર્ડ ઓફ ડિરેક્ટર એટલે કે સંચાલક મંડળ, ડિરેક્ટર્સનું જે મંડળ હોય એનું જે માળખું હોય એનું એક પહેલાં હું ડિસ્કશન કરી લઉં. તો તમને શું છે કે જે સ્ટ્રક્ચર હોય બોર્ડ ઓફ ડિરેક્ટરનું એમાં કેવા પ્રકારના ડિરેક્ટર્સ હોય, ટાઈપ્સ ઓફ ડિરેક્ટર્સ અને એની શું ડ્યુટીઝ હોય, એના બાબતનું જે કંઈ તમને નોલેજ છે એ મળી જાય. એટલે પછી જ્યારે પણ કોર્પોરેટ ગવર્નન્સનું ડિસ્કશન આપણે કરશું એમાં જ્યાં પણ ડિરેક્ટર્સની વાત આવશે તો એમાં જે ટાઈપના ડિરેક્ટર્સની વાત આવશે તો યુ વિલ ગેટ ટુ નો ઇઝીલી કે અહીંયા શું કહેવા માંગે છે. આ વસ્તુ તમે કંપની લોમાં ફર્સ્ટ યરમાં પણ કદાચ ભણી ગયા હશો ડિરેક્ટર્સ વિશે, બટ આઈ નો કે તમને યાદ નહીં હોય એ બધા કોન્સેપ્ટ બહુ ડિટેલમાં. એટલે આપણે એક વખત જે છે એ ડિરેક્ટર્સ અને એના ટાઈપ્સ વિશેનું એક બ્રીફ ડિસ્કશન કરવું છે ટુ અન્ડરસ્ટેન્ડ ધ ટોપિક્સ ક્લિયરલી. સો જે બોર્ડ ઓફ ડિરેક્ટરનું સ્ટ્રક્ચર હોય, જે સંચાલકીય મંડળનું જે માળખું હોય એ કયા પ્રકારનું હોય, ડિરેક્ટર્સમાં કેવા કેવા પ્રકારના ડિરેક્ટર્સ હોય. તો અહીંયા એક તમે સિમ્પલ ડાયાગ્રામ જુઓ છો. એમાં મેઇનલી 2 ટાઈપ્સ છે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ એન્ડ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ. તો આપણે જે છે એ આ બંને ટાઈપ અને 2 other types, 2 subtypes which is included in the type of non-executive directors, that are first independent director and second is non-independent director. આ બધા જ ટાઈપ જે છે એના વિશે હું તમને એક્સપ્લેન કરીશ કે જેનાથી તમને જે સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એના વિશેનું ક્લેરિફિકેશન મળશે. સંચાલકીય મંડળના માળખા વિશેની તમને જે છે એ માહિતી મળશે. હવે જો આપણે ડિરેક્ટર્સની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ડિસ્કસ કરીએ. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ એટલે શું? ડિરેક્ટર્સ એટલે સંચાલકો, એક્ઝિક્યુશન એટલે અમલવારી, અમલ કરવો, ટુ ઇમ્પ્લિમેન્ટ સમથિંગ એટલે એક્ઝિક્યુશન. તો જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એ શું કરે? એ અમલવારી કરે, દરેક પ્રકારની બાબતોની એક્ઝિક્યુશન કરે એટલે એને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કહેવામાં આવે છે. આ એનું સાવ સિમ્પલ ઇન અ લેમેન્સ લેંગ્વેજ એની એક્સપ્લેનેશન, સાદી ભાષામાં. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એ બોર્ડ ઓફ ડિરેક્ટરના એક સભ્ય છે અને એ કંપનીના કર્મચારીઓ અને બોર્ડના સભ્ય બંને છે. મીન્સ કે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ઇઝ એન એમ્પ્લોય ઓફ ધ કંપની, કંપનીના અંદરના કર્મચારી છે એ, અને બોર્ડના મેમ્બર છે. અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એ સીધા બોર્ડને રિપોર્ટ કરે છે અને બોર્ડના નિર્ણય લેવા માટે જવાબદાર હોય છે, રિસ્પોન્સિબલ હોય છે. કંપનીના વ્યવસાયને ચલાવવા માટે, કંપનીની ડે ટુ ડે એક્ટિવિટીઝ જે છે એ રન કરવા માટે, કંપનીને ઓપરેટ કરવા માટે જે છે એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની રિસ્પોન્સિબિલિટી છે. એક્ઝિક્યુશનની રિસ્પોન્સિબિલિટી એની પાસે, એના ઉપર મૂકેલી છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એમની સંપૂર્ણ સમયની ફૂલ ટાઈમ કારોબારી સ્થિતિની ટોચ પર તેઓ બોર્ડના નિયુક્ત થાય છે અને ખાસ કરીને નોમિનેશન્સ કમિટીમાં અથવા તો નિયામક મંડળ દ્વારા જે છે એમનું અપોઇન્ટમેન્ટ થઈ છે અને ફૂલ ટાઈમ અપોઇન્ટમેન્ટ એમની થાય છે. પૂર્ણ સમયના ડિરેક્ટર્સ હોય છે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એ.
CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, મેનેજિંગ ડિરેક્ટર્સ અને CFO એ અધિકારીઓ છે જે સામાન્ય રીતે બોર્ડના સભ્યો હોય છે. આ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાં જે સબટાઇપ્સ હોઈ શકે એ CEO, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર કે જે બાકીના એક્ઝિક્યુટિવ ઓફિસરને હેડ કરતા હોય, એને લીડ કરતા હોય. પછી મેનેજિંગ ડિરેક્ટર્સ, એના વિશે તમે અકાઉન્ટ્સમાં પણ ભણો છો, મેનેજિંગ ડિરેક્ટરનું મહેનતાણું અને એ બધા પોઈન્ટ્સ. પછી CFO એટલે ચીફ ફિનાન્શિયલ ઓફિસર. ફિનાન્શિયર મતલબ યુ નો વેરી વેલ, નાણાકીય બાબતોનું જે ધ્યાન રાખતા હોય એ મુખ્ય એના જે અધિકારી હોય એને કહેવાય ચીફ ફિનાન્શિયલ ઓફિસર, CFO. અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર એટલે આખી એક્ઝિક્યુશન ટીમ જે હોય એના હેડ હોય, દેટ ઇઝ ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર, CEO. તો આ પ્રકારના ડિરેક્ટર્સ જે છે એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાં ઇન્ક્લુડ થાય અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એ બધાની જે છે એ સમાવિષ્ટ એ બધા થતા હોય છે. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની જે કોઈ ફરજો છે, જે ડ્યુટીઝ ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે એ મુખ્યત્વે ઓપરેટિંગ અધિકારી જેવી એમની હોય છે. ચીફ ઓપરેટિંગ ઓફિસર હોય એના જેવી એમની જે ડ્યુટીઝ છે, ફરજો છે એ હોય છે. એટલે એ બધા ઓપરેશન્સ કંપનીના થતા હોય. ઓપરેશન્સ મતલબ કાર્યવાહીઓ, કામગીરીઓ. કંપનીના જે ઓપરેશન્સ હોય એને રન કરવામાં, એને સ્મૂધ રન કરવામાં, ચલાવવામાં જે છે એમની મુખ્ય ફરજ, એમની મુખ્ય કામગીરી રહેલી હોય છે. એટલે જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોય એની મુખ્ય ફરજો COO એટલે કે ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ટાઈપની હોય છે. આ તો વાત કરીએ આપણે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની. હવે આપણે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની વાત કરીએ. તો આ નોન એક્ઝિક્યુટિવમાં કયા ડિરેક્ટર્સ આવે એની જો વાત કરીએ તો નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એ મેઇનલી કંપનીના બોર્ડના જે મેમ્બર હોય, બોર્ડના સભ્ય હોય એ હોય. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એમનો સમાવેશ થાય, બટ કારોબારી ટીમના ભાગ એ લોકો નથી હોતા. એટલે કંપનીની જે રોજબરોજની કાર્યવાહીઓ હોય એમનું જે છે એ સંચાલન એ લોકો કરતા નથી. નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કરે શું? તો એ ડે ટુ ડે એક્ટિવિટીઝ જે બિઝનેસની છે, જે કોઈ ઓપરેશન્સ છે, બિઝનેસ ઓપરેશન્સ, એમાં એ લોકો ભાગ નથી ભજવતા કે એ લોકો એમાં સામેલ નથી થતા. એ લોકો જે છે એ સંસ્થાના દૈનિક મેનેજમેન્ટમાં સામેલ નથી થતા. બટ જે મેજર ઇવેન્ટ્સ હોય ઇન્સ્ટિટ્યુશનની, બિઝનેસની, નીતિ નિર્માણ કે આયોજનનું કામગીરી હોય, પોલિસી ફ્રેમિંગ કરવાનું હોય કે પ્લાનિંગ કરવાનું હોય, કંઈ એવી કી રોલ જ્યારે નિભાવવાનો હોય, એવી જ્યારે મેજર ઇવેન્ટ્સ હોય, મહત્વની બાબતો હોય, ત્યારે એમાં જે છે એ લોકો ઇન્ક્લુડ થાય છે. આ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એમની પસંદગી અને નિમણૂક એમના વ્યક્તિગત ગુણો, અનુભવ અને કુશળતા માટે થાય છે. અને એક સારું કોર્પોરેટ ગવર્નન્સ, ગુડ કોર્પોરેટ ગવર્નન્સનો એક આદેશ છે કે નોમિનેશન કમિટી અથવા તો ડિરેક્ટર મંડળ જે છે એની નિમણૂક કરતાં પહેલાં બોર્ડમાં જે છે એ આ પ્રકારના ડિરેક્ટર્સની સમાવેશ કરવો. અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે હોય છે એની જવાબદારીમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ કે જે કંપનીના ડે ટુ ડે એક્ઝિક્યુશનમાં સામેલ હોય છે એમની દેખરેખ રાખવી અને કંપનીના હોદ્દેદારોના હિતમાં કામ કરવું, એ પ્રકારની જવાબદારીઓ એમની રહેલી હોય છે. હવે આપણે વાત કરીએ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સમાં જે બે ટાઈપનો સમાવેશ થાય છે, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ એન્ડ નોન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. ફર્સ્ટ ઓફ ઓલ એમાં આપણે ડિસ્કસ કરીએ વોટ આર ધી ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ એટલે સ્વતંત્ર ડિરેક્ટર. સ્વતંત્ર ડિરેક્ટર કોણ છે ને એનું શું કામ હોય એ જો વાત કરીએ તો સ્વતંત્ર ડિરેક્ટર જે છે એ કંપનીના બિનકાર્યકારી ડિરેક્ટર છે. બિનકાર્યકારી ડિરેક્ટર એટલે ઇંગ્લિશમાં નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ. અને કંપનીને કોર્પોરેટ વિશ્વસનીયતા અને શાસનના ધોરણે જે છે એ ચલાવવામાં આ ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ મદદ કરે છે. કંપનીના વિકાસમાં જે છે એ એમના નોલેજ અને વિઝડમ, એમનો જ્ઞાન અને ડહાપણનો એ જે છે એ ફાળો આપે છે. કંપનીના વિકાસ કરવામાં એમની જે છે એ અગત્યની ભૂમિકા રહેલી હોય છે. કંપનીઝ એક્ટમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ, સ્વતંત્ર ડિરેક્ટરની કોઈ ચોક્કસ ડેફિનેશન નથી, બટ સિમ્પલ એનો અર્થ જો કરીએ તો એક સ્વતંત્ર ડિરેક્ટર જે છે એ બિન એક્ઝિક્યુટિવ કે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે જેની પાસે કંપની સાથે જેનો કોઈ પણ પ્રકારનો સંબંધ નથી કે જે એના ચુકાદાની સ્વતંત્રતાને અસર કરી શકે. આવા જે ડિરેક્ટર્સ છે એ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ
જે છે એની પાસે કંપની, એના પ્રમોટર, સિનિયર મેનેજમેન્ટ કે આનુષંગિક કંપનીઓ સાથે એમનો કોઈ સંબંધ હોતો નથી. કંપનીથી એ ટોટલ જે છે એ અલગ હોય છે. કંપનીના હિતમાં એનું હિત જે છે એ સંકળાયેલું ડાયરેક્ટ નથી હોતું. આ જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ છે એ એવા ડિરેક્ટર હોવા જોઈએ કે જે અગાઉના 3 નાણાકીય વર્ષોમાં કંપની સાથે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે રહ્યા નથી. આ પ્રકારની જોગવાઈ જે છે એ કરેલી હોય. બીજું કે આ જે સ્વતંત્ર ડિરેક્ટર્સ છે, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ, એ કંપનીના સપ્લાયર કે સર્વિસ પ્રોવાઈડર કે કસ્ટમર ના હોવા જોઈએ. કંપની સાથે એનો કોઈ પણ પ્રકારનો જે છે એ લેવડ દેવડનો સંબંધ હોવો જોઈએ નહીં. નાણાંની કે ક્લાયન્ટ એન્ડ સર્વિસ પ્રોવાઈડર એ પ્રકારનું રિલેશન કંપની સાથે એમનો હોવો જોઈએ નહીં. એ એટલા માટે કારણ કે એમની જે ભૂમિકા છે એ પ્રકારની છે કે જો એમનું હિત કંપનીમાં એ રીતે સંકળાઈ જાય તો એમાં જે છે એ પછી એની જે અગત્યની ભૂમિકા છે એનો અર્થ રહે નહીં. જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે એ કંપની માટે માર્ગદર્શિકા તરીકે કાર્ય કરે છે, ગાઈડન્સ આપે છે. એમની ભૂમિકામાં કોર્પોરેટ વિશ્વસનીયતામાં સુધારો કરવો, કોર્પોરેટ ગવર્નન્સ જે છે એનું દેખરેખ રાખવી, કંપનીના કાર્યકારી શાસનના ધોરણો સુધારવા, જોખમ સંચાલનમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવવી, આ બધું એમનું કામગીરી હોય છે. એક સારું શાસન કરી અને જે છે એ કંપનીમાં કામગીરી કરવી, કામગીરી બજાવવી એ એમની જવાબદારી હોય છે. સ્વતંત્ર ડિરેક્ટર્સ જે છે એ લિસ્ટેડ કંપનીઓની ઓડિટ કમિટીમાં ઓછામાં ઓછા 2/3 ડિરેક્ટરને કંપનીની નાણાકીય માહિતીની, નાણાકીય અહેવાલ પ્રક્રિયા અને જાહેરાતની દેખરેખ રાખવા અને અન્ય કાનૂની આવશ્યકતાઓનું પાલન સુનિશ્ચિત કરવા, સંબંધિત પક્ષના વ્યવહારોની જાહેરાત અને લાયકાતની ખાતરી માટે જે છે એ કામગીરી કરતા હોય છે. કોઈ કંપની જે હોય એના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં એક્ઝિક્યુટિવ અને નોન એક્ઝિક્યુટિવ બંને ડિરેક્ટર હોવા જોઈએ. ઓછામાં ઓછા 50% બોર્ડમાં બિન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે, નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ હોવા જોઈએ. 50% મિનિમમ નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ શુડ બી ધેર ઇન ધ સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ઓફ કંપની. જો કોઈ બોર્ડના અધ્યક્ષ, ચેરપર્સન કે ચેરમેન જે છે એ બિનકાર્યકારી ડિરેક્ટર હોય, નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર હોય તો ઓછામાં ઓછા 1/3 બોર્ડમાં સ્વતંત્ર ડિરેક્ટર્સ હોવા જોઈએ, ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હોવા જોઈએ. આ જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હોય એ જે છે એ સારા કોર્પોરેટ શાસન માટે જરૂરી છે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એની પાસે કંપનીના શેર કેપિટલ નથી હોતી. જનરલી એવું હોય કે કંપનીના જે ડિરેક્ટર્સ હોય એમની પાસે કંપનીની મોટા પ્રમાણમાં શેર કેપિટલ હોય. ડિરેક્ટર્સ બનવા માટેની લાયકાતમાં જ એ આવે, લાયકાતના શેર એમની પાસે હોવા જોઈએ. બટ એ બધા ડિરેક્ટર્સ જે છે એ અલગ, અને આ જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ છે, સ્વતંત્ર ડિરેક્ટર્સ, એમની પાસે કંપનીની શેર કેપિટલ નથી હોતી. બિકોઝ શા માટે? જ્યારે કોઈ ડિરેક્ટર પાસે કંપનીની શેર કેપિટલ આવે ત્યારે એ જે છે એ કંપની સાથે ક્લોઝ રિલેટેડ થઈ જાય. આવા સંજોગોમાં જ્યારે કોઈ ડિરેક્ટર પાસે કંપનીની શેર કેપિટલ હશે ત્યારે એ લોકો જે છે એ કોઈ મેનિપ્યુલેશન્સથી, કોઈ ગોટાળા કરીને, કોઈ ઉચાપતો કરીને, કોઈ ફ્રોડ કરી અને એવું બતાવવાની કોશિશ કરશે કે એવું કરવાની કોશિશ કરશે કે કંપનીના શેર માર્કેટમાં પ્રાઇઝીસ જે છે એ ઊંચા જાય, હાઈ જાય, અથવા તો કંપનીના શેર્સ પર ડિવિડન્ડ વધારે મળે. નેચરલી કંપનીનો બિઝનેસ એ રીતે ચાલતો હોય અને કંપનીના શેર પ્રાઇસ ઊંચા જાય કે ડિવિડન્ડ વધારે કંપની ચૂકવે ઓન શેર્સ, દેટ ઇઝ ફાઇન. બટ જો એવું એકચ્યુઅલમાં એવી કન્ડિશન ના હોય કે ડિવિડન્ડ વધારે ચૂકવી શકાય કંપનીના શેર ઉપર, કે કંપનીના પ્રાઇસ જે છે શેરના નેચરલી હાઈ ન જતા હોય કંપની રેગ્યુલર કોર્સ ઓફ બિઝનેસથી કંપનીના, પણ આર્ટિફિશિયલી મેનિપ્યુલેશન્સથી, ફ્રોડ્યુલન્ટલી જો કોઈ આવું કરે, બિકોઝ ડિરેક્ટર્સના હાથમાં ટોપ લેવલ ઓથોરિટી છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એટલે એમના હાથમાં કંપનીની અગત્યની સત્તાઓ રહેલી છે, કી ડિસિઝન્સ એ લોકો લઈ શકે છે, પ્લાનિંગ કરી શકે છે. એટલે એ લોકો જે છે એ જો ફ્રોડ્યુલન્ટલી આવું કરવાની કોશિશ કરે કે માર્કેટમાં કંપનીના શેર પ્રાઇસ હાઈ જાય કે ડિવિડન્ડ ઊંચું કંપની ચૂકવે ખોટી રીતે, જો જેન્યુઇનલી કંપનીનો બિઝનેસ એ ન ચાલતો હોય તો આવું એ કરી શકે. શા માટે? કારણ કે એમની પાસે કંપનીના શેર્સ છે. તો જો કંપનીના ફ્રોડ્યુલન્ટલી શેર પ્રાઇસ એ લોકો ઊંચા જવા દેશે એટલે એના પોતાના શેર એ વેચી અને પછી મોટો નફો કમાઈ શકશે. તો આવું જે થાય એ કંપની માટે પછી ગંભીર પરિણામો લાવી શકે. આ વસ્તુ જે છે એ ન થાય એના માટે આવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ રાખેલા હોય વિચ ડુ નોટ પોઝેસ શેર કેપિટલ ઓફ ધી કંપની. કંપનીના શેર્સ એમની પાસે નથી હોતા.
આવું જ્યારે હોય, આવા જ્યારે ડિરેક્ટર્સની હાજરી હોય કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટરના સ્ટ્રક્ચરમાં, ત્યારે આવા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એ ઇન્ડિપેન્ડન્ટલી પોતે ડિસિઝન્સ લઈ શકે, બિકોઝ એમનું નાણાકીય હિત જે છે એ કંપનીના આ પ્રકારના બાબતો સાથે સંકળાયેલું નથી. એટલે એ લોકો કોઈ પ્રકારની આવી ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝમાં પાર્ટ નહીં લે, જો થતી હશે તો પણ. અને એ લોકો જે છે એ કોઈપણ પ્રકારના એ આઉટસાઇડર્સ છે, કોઈપણ પ્રકારની શરમ વગર કે બાયસ વિના, કોઈપણ પ્રકારના ભેદભાવ વગર જે કોઈ ક્લિયર પિક્ચર હશે કંપનીનું એ દર્શાવશે. અને જો કોઈ આવી ફ્રોડ્યુલન્ટ એક્ટિવિટીઝ બીજા કોઈ ડિરેક્ટર્સ કરતા હશે તો પણ એ વસ્તુ જે છે એ પ્રકાશમાં લાવશે. એટલે આ પ્રકારના ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે કંપનીમાં રાખવા જરૂરી છે. તો હવે તમને એક વસ્તુ થશે કે જો એવું જ છે કે શેર કેપિટલ જ્યારે ડિરેક્ટર્સ પાસે હોય ત્યારે એ લોકો જેન્યુઇનલી નહીં અને ફ્રોડ્યુલન્ટલી આવું પ્રકારના કામ કરતા હોય કે ડિવિડન્ડ ચૂકવે કે શેર પ્રાઇઝીસ ઊંચા જાય કંપનીના, એવું કરે અને પછી એમાંથી ફાયદો મેળવી અને કંપનીને જે છે એ ગંભીર નુકસાન પહોંચાડે, તો પછી એને શેર કેપિટલ આપવામાં જ શું કામ આવે છે ડિરેક્ટર્સને? એ પ્રશ્ન હવે તમને થાય. અહીંયા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સનું મેં તમને સમજાવ્યું એના ઉપરથી. તો એનો આન્સર એ કે ઇન ધેટ કેસ એવું પણ નથી કે ડિરેક્ટર્સને શેર કેપિટલ ન આપવી કંપનીની એનાથી જ ફાયદો થાય. જો કંપનીનું મેજર શેર પ્રપોર્શન ડિરેક્ટર્સ પાસે હશે, ઇફ ડિરેક્ટર્સ possess the share capital of the company up to some extent, તો ડિરેક્ટર્સ જે છે એના પોતાની પાસે એના શેર્સ છે કંપનીના, એટલે એ લોકો જે છે એ વિથ ડ્યુ ઇન્ટરેસ્ટ એમાં કંપનીના બિઝનેસ એક્ટિવિટીને પ્રોફિટેબલી રન કરવામાં ઇન્ટરેસ્ટ લેશે. બિકોઝ જો કંપનીનો બિઝનેસ જે છે એ નફાકારક રીતે નહીં ચાલે તો કંપનીના શેર્સ પર ડિવિડન્ડ નહીં ચૂકવાય અને કંપનીના શેર પ્રાઇઝીસ જે છે એ શેર માર્કેટમાં ડાઉન થશે. તો એવા સંજોગોમાં ડિરેક્ટર્સ જે છે એની પોતાની પાસે જો કંપનીના શેર હશે તો એ લોકો ડ્યુ ઇન્ટરેસ્ટ લેશે અને કંપનીનું જે કોઈ કારોબાર હોય એ વ્યવસ્થિત ઇન પ્રોફિટેબલ કન્ડિશન ચલાવવાની બનતા પ્રયત્ન કરશે. એટલા માટે થઈ અને ઇટ ઇઝ નેસેસરી ટુ અલોટ સમ ક્વોલિફિકેશન શેર્સ ટુ ધ ડિરેક્ટર્સ ઓફ ધ કંપની. એટલે આ વસ્તુ જરૂરી પણ છે અને એ વસ્તુ જે છે એ થોડી એની લિમિટેશન્સ પણ છે. એ લિમિટેશન્સને કર્બ કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ જે છે એની આ બોર્ડ ઓફ ડિરેક્ટરના સ્ટ્રક્ચરમાં એનું ઇન્ક્લુઝન કરવામાં આવેલું છે. ફાઇન. અને જે નોન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ છે એ લોકો એવા ડિરેક્ટર્સ છે કે જે ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ નથી, પહેલી વસ્તુ. અને બીજું કે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે. જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે એ કંપનીના એક્ઝિક્યુશન સાથે સંકળાયેલા છે અને જે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ છે એ મેં તમને એક્સપ્લેન કર્યું એ મુજબ કંપનીની જે કી મેજર ઇવેન્ટ્સ હોય, કી રોલ હોય છે કંપનીમાં, પ્લાનિંગનો કે પોલિસી ફ્રેમિંગનો, નીતિ વિષયક નિર્ણયો લેવાના કે આયોજન કરવાનું, એમાં જ માત્ર નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એ પાર્ટ લે. આવા જે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ જે છે એ નોન ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ પણ હોઈ શકે કે જે ઇન્ડિપેન્ડન્ટ નથી, કંપનીના પોતાના સભ્યો છે. તો આ રીતે આખું જે સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જે છે એ આ પ્રકારનું હોય છે, વિચ ઇન્ક્લુડ્સ ઓલ ધીસ ટાઈપ ઓફ ડિરેક્ટર્સ. અને જેનાથી કંપનીની જે એક સંચાલક મંડળની રચના છે એ પ્રકારે થાય છે કે કંપની સારી રીતે સ્મૂધ વેમાં રન કરી શકે અને કંપની સાથે જે કોઈ પક્ષકારો સંકળાયેલા છે એ બધા જ પક્ષકારોના હિત જે છે એનું જાળવણી થઈ શકે. એ માટે થઈ અને આ પ્રકારનું જે સ્ટ્રક્ચર ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ છે એ હોય છે. હવે આ તો આપણે જે છે એ કંપનીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરનું સ્ટ્રક્ચર કેવું હોય એની વાત કરી. આગળ ઉપર જે છે એ આપણે એક પોઈન્ટ જ્યારે ડિસ્કસ કરશું નેક્સ્ટ સેશનમાં કે કોર્પોરેટ ગવર્નન્સમાં કઈ કઈ મેટર્સ ઇન્ક્લુડ થાય છે, વિચ પોઈન્ટ્સ ટુ બી ઇન્ક્લુડેડ ઇન કોર્પોરેટ ગવર્નન્સ સ્ટ્રક્ચર. એમાં જે છે એ આપણે સંચાલક મંડળના 3 આધાર સ્તંભની ડિસ્કશન કરવાની છે, વિચ ઇન્ક્લુડ્સ 3 ટાઈપ્સ ઓફ કમિટી: નોમિનેશન કમિટી, રેમ્યુનરેશન કમિટી અને ઓડિટ કમિટી. આ કમિટી જે છે ને એ આ ડિરેક્ટર્સમાંથી બનાવવામાં આવે છે. જે બધા જ ટાઈપના ડિરેક્ટર્સ છે એ બધા જ ડિરેક્ટર્સ જે છે એને ઇન્ક્લુડ કરીને અમુક નંબર્સમાં, અમુક સંખ્યામાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, અમુક સંખ્યામાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ, એ રીતે જે છે એ બધા જ ડિરેક્ટર્સના અમુક નંબરના, અમુક સંખ્યાના કોમ્બિનેશનથી આ પ્રકારની કમિટીઝની રચના કરવામાં આવતી હોય છે સંચાલક મંડળમાં. શા માટે? કંપનીને ગુડ કોર્પોરેટ ગવર્નન્સમાં રન કરવા માટે, ગુડ કોર્પોરેટ ગવર્નન્સ મેન્ટેન કરવા માટે કંપનીમાં આવી કમિટીઝ 3 કમિટીની રચના કરવામાં આવે છે: નોમિનેશન, રેમ્યુનરેશન અને ઓડિટ કમિટી. આ 3 કમિટીની જે રચના થાય ને એમાં આ બધા જ પ્રકારના ડિરેક્ટર્સ જે છે એ અમુક સંખ્યામાં, થોડા એક્ઝિક્યુટિવ હોય, થોડા ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ હોય, એઝ પર રિક્વાયરમેન્ટ આ જે છે એ કમિટીની રચના કરવામાં આવતી હોય છે. તો નેક્સ્ટ જે છે એ આપણે આ 3 કમિટી, 3 પિલર્સ ઓફ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ વિશેનું ડિસ્કશન કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.